ગુડ મોર્નિંગ. ચાલીએ ગાઈસ, 8:30 થઈ ગયા છે. સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. આજથી નવરાત્રી સ્ટાર્ટ. બા લસણ ફોલે છે. આજથી માતાજીના ગરબા ચાલુ ભાઈ, મોજ પડી જાય. હે ખબર ન પડી. યસ, હોળ હરાજ કેમ પતી ગયા કઈ ખબર ન પડી. કાલે છેલ્લો દિવસ હતો ને, કાલે અમે ડાંગ જતા હતા ને તો રસ્તામાં નદીઓમાં બધા ઓલું શું કહેવાય, વિધિ કરતા હતા. શું કહેવાય વિધિ કરતા હતા? પાણી રેડતા હશે. પાણી રેડી શું કરે બીજું? માંડી ન થવાનું. ક્યાં પછી એક દી ઊન સિરાક બે એવા કરમનાથ માં રે ને પાણી રેડી ગયા. આપણે આ પિતૃ મહિનામાં રેડતા હોય. હા સાચી વાત છે. મનમાં એમ થયા રાખે. એમ જ હોય. ત્યાં તમારે પીપળો હોય ને તો એને રેડી લ્યો તો હાલે. નથી પીપળો, બધા જાતા હતા ગાગીરું લઈ લઈને બાય ને ક્યાં જાવું. બરાબર. હાંડા ને ગાગીરું લઈ ક્યાંય પીપળો નથી. મંદિર સરસ છે પણ પીપળો નથી. અહીંયા રેડી એવા દર્શન કરી સરસ. ચાલો તો હવે ચા દૂધ પી લઈએ, પછી ઓફિસ જઈએ અને આજનું વર્ક સ્ટાર્ટ કરીએ. લાવો ચા દૂધ આપી દો મેડમ. મેડમ જય સ્વામિનારાયણ. આજનો હા એમાં આજનો શું છે નોરતાનું આયોજનમાં? શું કપડાં પહેરવાના? ડ્રેસ કોડ કોઈ આઈડિયા? ડ્રેસ પહેરવાનો છે તો આજે કોઈ કુર્તાની કોઈ લગભગ નહીં પહેરે. જોઈએ, આઈ થિંક પહેરીશ તો પહેરીશ. હું તો પહેરીશ જ. એટલે જોઈએ આજનો શું પ્લાનિંગ કરીએ અને ચા દૂધ પીને ફટાફટ ઓફિસના વર્ક કરવાના છે તો કમ્પ્લીટ કરીએ અને એન્જોય કરીએ આજના દિવસને. મસ્ત મજા કરીએ. હા ગાઈઝ, ફાઇનલી ચલો ઓફિસે પહોંચી ગયો છું અને મારે જે CPC કુરિયર કર્યા તે બધા રિસીવ થઈ ગયા છે કે નહીં ચેક કરી લઉં, જેથી કરીને મારું ઇન્કમ ટેક્સ ફાઇનલી બધાનું રિફંડ ક્યાં પહોંચ્યું, સ્ટેટસ આ તે બધું મારે ચેક કરવાનું છે. તો આજના દિવસ માટે કમ્પ્લીટ કરી નાખું કારણ કે GST મેં પતાવી દીધું છે. હમણાં થોડું ઘણું બાકી હતું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને એક બ્લોગ એડિટ કરી દો. જય માતાજી. તમે આ મસાલો બનાવી દો. ચાલો, મને મેડમે કીધું તો પાણીપુરી મસાલો. તમે બનાવો. ઘણી વાર છે ને પાણીપુરી સાંજે બનતી હોય, મોસ્ટ ઓફલી બધા સાંજે બનાવતા હોય, પણ જે બપોરે ખાવાની જે મજા આવે ને, લોકો સવારમાં પણ ખાય છે. હા, સવારમાં પાણીપુરી ખાય. હા, પણ જે સાંજે કરતાં જે બપોરે જે મજા આવે ને એ અલગ જ હોય. કાલે હું ગયો તો ફરવા, એટલે આણે ને મમ્મીએ ને બધાએ સાંજે પાણીપુરી ખાધી. એટલે મારી માટે રાખી હતી પણ હું તો કાંઈ ખાવાની ઈચ્છા નથી કારણ કે સેન્ડવિચ જે ત્યાં સીપિયા સેન્ડવિચ ખાધી હતી, મોજ આવી ગઈ હતી. જલ્દી તું આય અહીંયા, એટલે એ મોજ પડી ગઈ હતી. એટલે મેં કીધું તું મારા માટે રાખજે પાણી. કાલે આપણે મસાલો બનાવશું બપોરે ને હું બપોરે પૂરી લેવા પડે. એટલે અત્યારે મસ્ત પાણીપુરી ખાવાની છે, લપેટી ફૂલ આનંદ કરવાનો છે. કા મેડમ? ચાલો, હા ભાઈ આવી ગયા. ચલો, વરસાદ ચાલુ થઈ ગયો છે. પેલું નોરતું જ વરસાદમાં છે એવું મને લાગી રહ્યું છે. પછી હોપ ફોર ધ બેસ્ટ નક્કી ના કહેવાય. ચલીએ ગાઈસ, તો 4 વાગી ગયા છે તો ઓફિસનું વર્ક અહીંયા એન્ડ કરી અને થોડા બહારના કામ પતાવવાના છે એ પતાવવા માટે જાઉં. થોડા ક્લાયન્ટને મળવાનું છે તો એ બધું ફિનિશ કરી અને પછી મળે. હું આ બધા કલબલ કરીને કોણ છે? કોને? જસવીરને બટકું ભર્યું. જસવીરને આવતા જ બટકું કોને ક્યાં ભર્યું તને? અહીંયા ભરી ગયો. આમ જો શું ચાલે? જય સ્વામિનારાયણ મોટા બેન. આને હું વાંધો આવ્યો છે? વેદુ ને હું વાંધો આવ્યો? શું કરે? નહીં બોલે થોડીક વાર. બધું ઘા કરે, બધું ઘા કરે, ગમે ને મારી દે. મારતો ને કોઈ દી ન મરાય હો. આ જલ્દી નથી રોતી. લે ઓલો તરત રોવા માંડે. એ જો ઉપર હાથ નથી પામતો ને મારવાનું કીને વધારે એટલે વધારે મારે. જો જો મારો ક્યાં મારે? ના મારો દીદી. એ ભાણિયાભાઈ, રામ રામ. કેમ છે? જય સ્વામિનારાયણ. હું મેડમ આ નવરાત્રીમાં હું આદરું ફ્રેક્ચર આંગળીનું થઈ ગયું તો ગરબા રમાશે? નહીં રમાય તો નાસ્તો કરાય ને? નાસ્તો કરવાનો બેઠા બેઠા ગરબા નહીં રમવાનું. અમારા આયસભાઈ મૂકી જાય, સાચવવું જોઈએ એને.
અમે કાલ ડાંગ ગયા હતા, તમે અંજની કુંડમાં ગયા હતા નાવા. ફોટો જોયો તમે ઈ ન્યાનો છે મસ્ત ફોટો હતો મજા આવી વરસાદ હતો વરસાદ હતો, પછી સેન્ડવિચ બનાવી ત્યાં લઈ ગયા ચૂલો ને ગેસ ને એવું. હા, એક ભાઈ તો વઘાર લઈને આવ્યા હતા, ખમણ લઈને વઘાર નહીં ખાઈને. બહુ મસ્ત મજા આવી, બહુ મજા કરી. પણ ત્યાં બહુ ધ્યાનથી હાલતો મેં પગ મવડાઈ ન જાય ને નવરાત્રી બગડશે એમ જ થાય એમ જ થાય. તોય મજા આવી, તોય એકવાર સ્લીપ ખાઈ ગયો પણ તોય વાંધો ન આવ્યો. એમ બધા એક વાર લગભગ નહીં, બધા નથી પડ્યા, 2-3 જણા બહુ પડ્યા. ચલો દીપ કમલમાં આવી ગયા છીએ. બંને આંખે ઝાંખું લાગે નહીં, એક આંખમાં ડાબી આંખમાં ઝાંખું લાગે. ચલો મમ્મીને મોતિયો મમ્મીને આવી ગયો છે. લેફ્ટ સાઈડની આંખ છે ને એટલે એમાં હવે નવરાત્રી પછી કરવાનો છે. ડૉક્ટર કે તમારે પછી બે મહિનાનો ટાઈમ છે, તો નવરાત્રી પછી કરી નાખીએ. 2 મહિના નથી કાઢવાના આપણે, નવરાત્રી પછી તરત કરી નાખવાનું. ડૉક્ટર કે તમે મેક્સિમમ 2 મહિના ખેંચો, પણ શું કામ ખેંચવા, નવરાત્રી પછી કરી નાખાય. ચલીએ ગાઈસ, ઘરે પહોંચી ગયા છે, ભોજન કરી લીધું છે ને હવે હું રેડી થાઉં છું. આજે પહેલું નોરતું છે તો નીચે મજા કરવાની છે. મમ્મી ન ગયો તો હું ભાઈને ત્યાં મૂકવા માટે, અને એમની આંખ બતાવી દીધી છે. એમને આવ્યો છે મોતિયો, તો મોતિયાનું ઓપરેશન ક્યારે કરવું એ હવે આગળ ડિસાઈડ કરીશું. હું પણ ચાલો હું રેડી થાઉં. કુર્તા પહેરો. ચાલીએ ગાઈસ, આયન્સભાઈને કુર્તો ઈ મેં જુગાડ કર્યો. કુર્તો છે ને ગળા નીચે આવતો નહોતો, મેં છે ને કાપી નાખ્યો હતો. જોયું થતો નહોતો ને એટલું મેં થોડું કાપી નાખ્યું એટલે મસ્ત અને પરફેક્ટ થઈ ગયો છે. અને અમારા ભાઈ જોઈ લો, રેડી ટુ ભાઈ ગરબા લેવા માટે રેડી. ઓકે ચાલીએ ગાઈસ, હાલો ફોટાફટ દો, હાલો બંનેના બેના મસ્ત ઉભારી જાઓ. ચાલો બે ભાઈ બસ ફોટા પડી ગયા, ચલો ચકાચક હાલો. ચલો ચાલીએ ગાઈસ. જોઈ લો અમારી સોસાયટીને આવી રીતનું સિમ્પલ ડેકોરેશન છે, અને એડવર્ટાઇઝ માટે બી આવી ગયા છે, બહુ બધા સ્પોન્સર થઈ ગયેલા છે. તો હવે નવરાત્રિ આપણે હમણાં સ્ટાર્ટ કરીએ સાદા રાઉન્ડથી, બરાબર ને? હા, અને મજા કરીએ. દોસ્તો, તો હવે સાદો રાઉન્ડ પતી ગયો, તો હવે લેવાની છે ચકડી રાઉન્ડ. આયા આવો અમરીશભાઈ, આપણે કેવો લેવાનો છે? રાસ લઈ લીધો, સાદો રાસ. હવે 3 તાળી લેવાની ભાઈ. 3 તાળી. 3 તાળી. 3 તાળી કે ચકડી? 3 તાળી બાદમાં. હવે અમે અત્યારે કન્ફ્યુઝ છીએ, તો આપણે અહીંયા હવે બ્રેક લઈએ થોડો. પછી 11 વાગે બ્રેકનો સમય છે, તો દરેક ભાઈઓ બહેનો ફટાફટ ચકડી કેન્સલ. 3 તાળી. ડીજે વાળા બાબુ 3 તાળી રાસ. 3 તાળી લાસ્ટ લેવાનો છે. તાર ચપ્પલ ને કઈક થયું મને કહેતો હું થયું તૂટી ગયા પગ પણ બધાના ખરાબ થઈ ગયા છે, કારણ કે ઉગાડા પગે રમવા વાળા છે. તમે તો શૂઝ પહેર્યા, તમે બૂટ પહેર્યા, તમને કોણે કીધું? ઓકે ઓકે.
નો હોલ્ડ પાણી પાણી પીઓ જલ્દી પાણી પીઓ ચલો ભાઈ 3 તાલી પતાવીને હવે પાણી પી લે પછી પાણી પીધા પછી આપણે નવો રોડ ચાલુ કયો લેવાનો છે હવે દોઢિયો પણ દોઢિયામાં આપણે અહીંયા દોઢિયો થઈ જાય લહરી જાવું ને તો સેવા થઈ ગયો પછી બરોબર ને સાચી વાત ને ન પડ્યો તો નહીં પડવી આજે નાસ્તામાં છે ફાફડી જલેબી મરચા વાહ ચા નો રાખો નહીં ચા રાખો તો મજા આવે ચલીએ ગાઈઝ બ્રેક આવી ગયો છે નાસ્તાનો તો નાસ્તો કરી લઈએ બધા ફાફડી જલેબી મરચાનો આજે ભરપૂર માત્રામાં આનંદ લેવાનો છે પ્રમુખને 2.5 લાખ ઘટે છે તો સીધા ટ્રાન્સફર